તો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 12 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, વ્હીલ ફોર પીસ 2026 સૈન્ય અભ્યાસ ક્યાં યોજાઈ રહ્યો છે? સાચો જવાબ છે એનો દક્ષિણ આફ્રિકા. બીજો પ્રશ્ન છે, પરમાણુ ઉર્જા નિયમન બોર્ડ ના નવા અધ્યક્ષ કોણ નિમાયા છે? સાચો જવાબ છે A.K. બાલાસુબ્રમણ્યમ. ત્રીજો પ્રશ્ન છે, ભારત સરકારે 2026ના અંત સુધી બાળ લગ્ન દરમાં કેટલો ઘટાડો કરવાનો લક્ષ્ય રાખ્યો છે? સાચો જવાબ છે 10%. ચોથો પ્રશ્ન છે, મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે મુંબઈ. પાંચમો પ્રશ્ન છે, NCRB દ્વારા જાહેર કરાયેલા ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે સેકન્ડ એડિશનમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું? સાચો જવાબ છે ઉત્તરાખંડ. છઠ્ઠો પ્રશ્ન છે, ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? સાચો જવાબ છે તમિલનાડુ. સાતમો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના જીવન પર આધારિત પુસ્તક અગ્નિ સારાસુસુલો વિકાસિન ચીના કમાલમ દ્રૌપદી મુર્મુ ના લેખક કોણ છે? સાચો જવાબ છે યારલાગડા લક્ષ્મી પ્રસાદ. આઠમો પ્રશ્ન છે, ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે? જસ્ટિસ મનોજકુમાર ગુપ્તા. નવમો પ્રશ્ન છે, નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડનાર ભારતનું પ્રથમ શહેર કયું છે? સાચો જવાબ છે પુરી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 11 જાન્યુઆરી 2026ના રોજ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની કઈ પુણ્યતિથિ મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 60મી પુણ્યતિથિ. તો આ હતા 12 જાન્યુઆરી 2026 નું 10 કરંટ અફેરના પ્રશ્ન અને તેના જવાબો. આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જેણે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.